મિત્રો મસ્ત મજાની જો થોડી હવે સિંગ કાઢે છે કા થોડી મિત્રો આપણે જો સિંગ તો શેકી વાળી છે ને હવે છે ને આપણને ભૂખ લાગી ગઈ છે બીજું કાઈ અને આપણે જો સિંગ ફોલી છે વજે તો છે ને તું હું મસ્ત મજાની જો સિંગ ખાલી સિંગ તો થઈ ગઈ છે ને છૂટી પડવા મળી કા થોડી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબે. ત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી જ ગયું છે ને આજે તો છે ને આપણે કંઈ ચકલીના માળામાં ગયા નહોતા એટલે આપણે ઘરે સીવી રજા હતી એટલે અત્યારે જો આપણે રાંધવાની તૈયારી હોતા શરૂ થઈ ગઈ છે. જો ફોલવી છે તુર મારા બા તુર ફોલે છે કાબા કેમ બા બોલી નથી થાકતા ચડી થઈ ગઈ છે. જય માતાજી મારા બા છે ને બોલી નથી થાકતા મારા બા દાંત આવે છે મારા બા જો તુર ને એવું ફોલે છે. અને આપણે જો સિંગ ફોલી છે વજે તો છે ને તુર હું સિંગ ફોલવાનું ચાલુ તો કાંઈ કર્યું નથી એટલે છે ને સિંગ ફોલવાની છે આપણે છે ને ખાસિંગ કરવાની છે ને એટલે પછી પહેલાં મેં કીધું છે ને પહેલાં થોડો ઘણો બ્લોગ ઉતારી લઈને પછી છે ને આપણે સિંગ ફોલવાની સ્ટાર્ટિંગ કરી વાળવી તો છે ને આપણે ખાસિંગ કરવા છે ને તો સિંગ ફોલવાની કાંઈ મિત્રો આપણે જો સિંગ તો શેકી વાળી છે ને હવે છે ને આપણને ભૂખ લાગી ગઈ છે ને આપણે મસ્ત મજાની છે ને ભેળ બનાવી નાખી જો એ કાંક મસ્ત મજાની ભેળ બનાવી છે અને હવે છે ને ખાસિંગ કરવાની છે થોડી કરવાની છે થોડી કા થોડી હા તું શાનું શાક કરશો વાલોળીનું તો થોડી વાલોળીનું શાક કરશો પછી છે ને ખાસિંગ કરવાની છે આપણે ત્યારે પણ બ્લોગ ઉતારશું. મિત્રો આપણે મસ્ત મજાની ભેળ બનાવી હતી તો ખાઈ લીધી છે ને હવે છે ને થોડી ખારી સિંગ બનાવે છે ને આપણે છે ને એનો બ્લોગ બનાવવાનો છે. આજે છે ને તમને બધાને ખારી સિંગનો રેસીપી બતાવશું કેવી રીતના બનાવે છે ને જો થોડું શું પહેલાં કરવાનું પહેલાં ગરમ પાણી કરવાનું પછી મીઠું નાખવાનું મીઠું નાખવાનું પછી એમાં 5 મિનિટ રહેવા દેવાની હા શેક નાખવાનું પહેલાં ગરમ પાણી મેકવાનું પછી અંદર પલાળી દેવાની સિંગ પછી જો મીઠા માખી રીતના આવી રીતના કરી નાખવાની જો એ તો બનાવે છે. અને મારા દાદા જો રિક્ષા હેમ કરે છે મારા બા બેઠા છે મેં કીધું છે ને થોડી ખારી સિંગ બનાવે છે તો આપણે બ્લોગ તો ઉતારી રહી તો ને બધાને પણ બતાવી કે કેવી રીતના ખારી સિંગ બનાવે છે જો આવી રીતના કંઈક બનાવે. તમે ઘરે બનાવવાનું છો કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. થોડી તો જો બનાવવાનું ચાલુ કરી દીધું કા થોડી તો થોડી હજી હલાવે છે કા થોડી કેટલી ઘણી હલાવવાની થોડી ચાલી ગઈ અને શું કહે છે કે મને હાથ દુખામણું છે તો આપણે છે ને પણ ઘડી હલાવશું. અને મારા દાદા જો રિક્ષા હમી કરે છે કા દાદા મારા દાદા હાથ તો જો કાળા કાળા થઈ ગયા છે હા અને મારા બા બેઠા છે મજા નથી એટલે આપણે છે ને તો સિંગ હલાવવા મળી લાઈ થોડી જો આપણે વાર આવી ગયા છે કા થોડી એને થોડી તને એમાંય હાથ દુખવા મળે કોઈ દી કીરું ન હોય તું બધું કહીને પછી જો આપણે બધું રાંધવાનું આમાં લાવવા માંડ ને નીચે બળી જાય છે જો કાંઈ ગાલાવાનું તો આપણે છે ને બ્લોકને ઘડીક મેકી દઈએ. મસ્ત મજાની જો સિંગ ખાલી સિંગ તો થઈ ગઈ છે ને છૂટી પડવા મળી કા થોડી મીઠામાં છૂટી પડવા મળે પછી બનવાનું જો મીઠામાં છૂટી પડી ગઈ છે ને થોડી હલાવે છે અને ફોફા ઉકળશે કે નહીં થોડી આપણે બધા જોઈશું. મિત્રો મસ્ત મજાની જો થોડી હવે સિંગ કાઢે છે કા થોડી અને મિત્રો તમને એક વાત કહું પેલા મીઠું રહ્યું ને એને ગાંગડિયું છે ને તે થોડી શું કહેશે કે કરા પીડ્યા કા થોડી જો આવી ગાંગડિયું હોય ને એ કે કરા પીડ્યા આમાં ભાળે છે ને હવે છે ને આપણે જોઈએ કે ફોફા ઉખડે છે કે નથી ઉખડતા. તમે બધા જલ્દી કોમેન્ટ કરી દો કે ઉખડશે કે નહીં ઉખડે. ઉખડી જ જાય હા ઉખડી જ જાય હા તે જોઈશું શું થોડી કહેશો નહીં ઉખડે તું નહીં ખા ખાઈશ ને પછી મન દુખ થાય ના મને કાંઈ ન થાય તમ તારે પતન ખોટું લાગે પછી પડી રહે ને એ તમ તારે હું દાદા ને બધા ખાઈ જઈશ તમ તારે લે ખોટું લાગે. હવે જોઈશું અમને ઠરી જાય પછી આપણે જોઈશું ઉખડે છે કે નથી ઉખડતી ઉખડી આમ હુકોલી ઠરી જાય પછી ઉખડે કાધોળી આપણે બધા પછી જોઈશું. હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો ને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને અમારા તોલુભાઈ જો રમવા માટે વ્યવા છે કા તોલું જય માતાજી લાઈક કરો શેર કરો તો કહી દે તોલું પેલા હરખો ઉભો રે
જોતો એ છે ને સડી જાય છે કાઢશી. હા જય માતાજી જય ગણભાઈ માં. બીજું કાંઈ બીજું શું લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો. હા અને મીતો પતંગ સગાવે છે કા મીતા. મમ્મી જો રોટલી કરે છે કા મમ્મી રોટલા કરો છો ઠેક. જય માતાજી જય જાનભાઈ માં. આજ તો રવિ મામા નહીં આવ્યા કા મમ્મી ભૂલાઈ ગયું મમ્મી. નાસ્તો છે ને હા રવિ મામા આવ્યા હતા મારા બા આવ્યા હતા ને નિખિલભાઈ આવ્યા હતા ત્રણે છે ને આજ આવ્યા હતા આટો મારવા આવ્યા હતા કા મમ્મી આટો મારવા આવ્યા હતા જો એ છે ને આટો મારવા આવ્યા હતા મારા પપ્પા બેઠા છે ઓલા પણ અને આપણે તો છે ને અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યું છે કારણ કે આખો દિવસ છે ને કાંઈ નવરા રહ્યા નહોતા એટલે બ્લોગનું સ્ટાર્ટિંગ નહોતું કર્યું. અને હવે તો છે ને ખાડા પણ ગાળી વાળ્યા છે છણવાનું શરૂ હમણાં થોડાક દીમાં કરવાનું છે શરૂ કા મમ્મી કાલ કરવાનું છે. જો મમ્મી કહે છે કાલ બ્લોગ છે ને સોરી બ્લોગનું સ્ટાર્ટિંગ છે પણ કાલ તો છે ને છણવાનું શરૂ કરવાનું છે. અને કોને સંતરનું કામ શરૂ છે કોમેન્ટમાં કહી દેજો. અને તમે બધા જો પહેલી વાર ચેનલમાં છે ને આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે બધા ક્યાંય વ્લોગ જોવો છો ને આ કમેન્ટ પણ કરી દેજો તો કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાની છે ને ઉશિંગ ઉકાઈ ગઈ છે. હવે આપણે જોયું કે પપ્પા ઉકળે છે કે નથી ઉકળતા. આ ઉકળી જાય ઉકળી જા હાશ ભગવાનની દે પપ્પા ઉકળી જા ભગવાનની દે નો આવે લો હો જો બનાવો ઉપર જો ઉખડી ગયા છે આ એટલે તો નું ખાશે મજા અને તનુ તું હું લેવા આવ્યો છો હે તનુ દિવાળી લેવી તો ચોકલેટ ખાશો ચોકલેટ ખાશો દાંત પણ હડી ગયા આમ કહી દો દાંત ને કહી દો તનુ બહુ દાંત હડી ગયા ચોકલેટ ખાઈ લઈ કા તનુ તમને ભાવે ચોક ને કોમેન્ટ કરીને કહી દેજો કા તનુ એટલી સિંગ તો બે ટાઈમ ખાઈ છે થોડી હવે મને શાંતિ થાય કે પપ્પા ઉડી જાય ને પછી મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કરીને પણ નવરા થઈ ગયા છીએ અને જો મસ્ત મજાનું બટેટાનું શાક હતું ને રોટલી હતી જમી કરીને નવરા થઈ ગયા છીએ અને વાસણ હતું પણ એ પણ ઉટકી નાખ્યા છે. જો મમ્મી છે ને દવણું કરે છે એ જો કે દવણું કરતા હતા અને વાળું કરવા બેઠા હતા ઉભા થયા છે બધા બાય શું કરશે આપણે શું કરશે તું ઓરિયો નથી બીજું છે અને પપ્પા તમે ઠીક વડે જ આવશો મમ્મી તમે શું કરો છો ઠીક ચીકી લીધી છે ને તે વાડિયા મોકલાવે છે. આજ તો છે ને બ્લોગ પૂરો કરવાનો મારો વારો નથી એમ ગોપીનો વારો છે. અને મેં તમને બધાને કાંઈ કીધું હતું મેં કે આવું કોણે લીધું છે ને કોમેન્ટમાં કહી દેજો આપણે જો આવું લીધું છે તમને બધાને છે ને ક્યારમાં પહેરીને બતાડવી મજા આવે એવું છે. પોનું છે ને બહુ મસ્તીનું છે આમ જો અને કોઈને લીધું મેં છે ને વેર કરાવી લીધું છે આવું બહુ મજા આવે. પણ તમે કોઈ લીધું છે નહીં આ જરીક આ કોમેન્ટમાં કહી દેજો તો આજ તો છે ને બ્લોગ પૂરો કરવાનો ગોપીનો વારો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે વંડે પણ સુવા માટે આવી ગયા છે ને આજે છે આપણે ખાટી ઉપર બેઠા છે મીધું છે ને આપણે બ્લોગને એન્ડ આપવાની બાકી છે. અત્યારે છે ને આપણે ચંત્રા ખાતા હતા જો ચંત્રા ખાઈ છે કા મમ્મી હા મમ્મી પણ હોતા ખાવશો ઠીક મમ્મી તમે હમણાં શું કહેતા હતા નાનપણમાં શું કરતા હતા આ સંતરા ચાલ હોય ને આ સંતરાન સાલ હોય ને એ આછું ઉડાડતા હતા એટલે આખી બળે ઠીક બહુ ઉડાડતા પેલા ઠીક નાનપણમાં એવું કરેલું છે એમ ને અમે એવું કરતા દો મમ્મી તો આપણે સંતરા ખાઈ નહીં બહુ ભાવે ને બહુ ભાવે તો છે ને આપણી બ્લોગની પણ અહીં એન્ડ આપી દીધી પાછા છે. આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલે જય માતાજી.
જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ તો કરતા જાવ યાર. હાલો બાય બાય.